વડોદરાના શિનોર તાલુકાનું સીમડી ગામ કે જ્યાં એક પશુપાલકના ગળા પર ચપ્પુ મૂકી લૂંટારાઓ લૂંટી ગયા પશુપાલક પોતાની બકરીઓને ચરાવવા ગયો હતો અને આ સમયે એક કારમાં આવેલા લૂંટારાઓએ પશુપાલકને ગળે ચપ્પુ મૂકી 9 બકરીને તેઓ કારમાં ઉઠાવીને ફરાર થઈ ગયા છે। હાલ પશુપાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। गाड़ी उभी रही गई भाई टप्पू बताई बवरियानो होता है फटाफट बकरा भरो मांडो घरा पर टप्पू मूक्યું પછી બકરા લઈને જતો ગયા। એ મારા મામા બકરા ચારવા ગયા હતા કેનાલે ત્યાં 4 જણા આયા ગાડી લઈને એટલે ઘરા પર છરો મૂકી દીધો પછી ધમકી આપીને પકડીને બકરા અંદર ગાડીમાં ઘાલવા માંડ્યા પછી પૂર દીધા બકરા અંદર અને લઈ ગયા। વડોદરાના શિનોર તાલુકાનું સીમડી ગામ કે જ્યાં એક પશુપાલકના ગળા પર ચપ્પુ મૂકી લૂંટારાઓ લૂંટી ગયા પશુપાલક પોતાની બકરીઓને ચરાવવા ગયો હતો અને આ સમયે એક કારમાં આવેલા લૂંટારાઓએ પશુપાલકને ગળે ચપ્પુ મૂકી 9 બકરીને તેઓ કારમાં ઉઠાવીને ફરાર થઈ ગયા છે। હાલ પશુપાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।